નવસારીમાંથી એક ગૌરવભર્યા અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે। નવસારીની સ્ટ્રેન્જ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા આયોજિત મેન ઓફ સ્ટીલ મિસ્ટર નવસારી બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં પાવરહાઉસ જીમના યુવા ખેલાડી સોહિલ મુલ્લાએ શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેમની આ સિદ્ધિથી નવસારીનું નામ રોશન થયું છે। વિજેતા સોહિલ મોઇનુદ્દીન મુલ્લા જુના થાણા જુમુર ગેસની પાછળ રહે છે। છેલ્લા 2 વર્ષથી તેઓ સતત મહેનત કરી રહ્યા છે અને દરરોજ 3 કલાકની કઠોર જીમ ટ્રેનિંગ કરીને પોતાની કાબેલિયત સાબિત કરી છે। સામાન્ય અને આર્થિક રીતે સીમિત પરિસ્થિતિમાં ઉછરેલા સોહિલના માતા-પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। છતાં તમામ મુશ્કેલીઓ વચ્ચે પરિવારે સોહિલના સપનાઓને સંપૂર્ણ સહારો આપ્યો છે। સોહિલ પોતાની આ સફળતાનો સંપૂર્ણ શ્રેય પોતાના જીમ ટ્રેનર અને ગુરુ દાલિમ શેખ તેમજ પોતાના માતા-પિતાને આપે છે। ખાસ વાત એ છે કે ગયા 2 વર્ષથી ટ્રેનર દાલિમ શેખે સોહિલને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે। આ સમયગાળા દરમિયાન સોહિલના ડાયટ અને ટ્રેનિંગનો તમામ ખર્ચ પણ ટ્રેનરે જ ઉઠાવ્યો હતો, જે એક સાચા ગુરુના ઉત્તમ ઉદાહરણ રૂપ છે। સોહિલ મુલ્લાની આ સફળતા માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર નવસારી માટે ગૌરવની બાબત બની છે। આર્થિક સંઘર્ષ વચ્ચે પણ સપનાઓ સાકાર કરી શકાય છે। સોહિલની સિદ્ધિ તેનું જીવંત ઉદાહરણ બની છે। મારું નામ સોહિલ મોઇનુદ્દીન મુલ્લા છે। તેમાં 11 જાન્યુઆરીએ કોમ્પિટિશન હતું બોડી બિલ્ડિંગમાં। તેમાં છે ને મારો ફર્સ્ટ નંબર આવ્યો છે 60 થી 65 કેટેગરીમાં। એના બધા ઘણા ફળિયાના આવેલા હતા લોકો, નવસારીના છે, બિલ્લીમોરાના છે, ચીખલીના છે। એમાં મારો ફર્સ્ટ નંબર આવેલો છે। શ્રેયનું બધું છે ને મારી મમ્મી પપ્પાને દાલિમ શેખને જાય। પૂરા 2 વર્ષ મહેનત કરી ત્યારે ફર્સ્ટ નંબર આવ્યો। ડાયટમાં બધું બોઇલ જ ખાતો હતો, ચિકન છે, અંડા છે, સલાડ છે, રાઈસ છે। એ મારો તો છૂટક મજૂરી ધંધો છે, જે મતલબ સારું લાગતું છે, બહુ સારું લાગતું છે। કેમ નવસારીમાં પહેલો નંબર આવ્યો બોડી બિલ્ડિંગમાં। આગળનું તો કંઈ ફ્યુચરનું સોચેલું નહીં મળે, કિસ્મત જ્યાં લઈ જાય ત્યાં જાવું। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।